Hello everyone. In our last session, we had discussed Keynes' theory of employment, in which we had discussed aggregate demand price curve, aggregate supply price curve, and equilibrium level of output and employment. So today, we are going to understand that how equilibrium level of output and employment can be determined with the help of a table. અહીંયા એક ટેબલ છે, એમાં આપણે એક ઇલસ્ટ્રેશનની હેલ્પથી સમજશું કે કેવી રીતે આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટનું ઇક્વિલિબ્રિયમ લેવલ છે આપણને મળે છે, કેવી રીતે ડિટરમાઇન થાય છે. સો first of all, employment is there, that is in lakhs. Employment છે એ લેક્સમાં છે. ASP means aggregate supply price in crores, aggregate demand price also in crores, that is ADP, and next fourth column is of comparison. એટલે કમ્પેરિઝનમાં આપણે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે એને કમ્પેર કરશું, એન્ડ દેન ધ લાસ્ટ કોલમ ઇઝ ઓફ ડિરેક્શન ઓફ ચેન્જ ઇન ધ એમ્પ્લોયમેન્ટ. ઇટ મીન્સ એ એવું બતાવે છે કે એમ્પ્લોયમેન્ટમાં કેટલો ચેન્જ કરવો, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરવી, ડિક્રીઝ કરવી, કે આપણે પહેલાં જ કેન્સની જે એમ્પ્લોયમેન્ટ થિયરી છે એમાં જોયું કે જ્યાં સુધી ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ ન મળી જાય ત્યાં સુધી એમ્પ્લોયમેન્ટ છે એ ઇન્ક્રીઝ થશે, અને જેવું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળી જાય એટલે એ કોન્સ્ટન્ટ થશે, અને દેટ પોઈન્ટ ઇઝ ઓફ ધ મેક્સિમમ પ્રોફિટ. ફર્મ છે એનો આઉટપુટ મેક્સિમમ હશે અને ફર્મ એની ઓપ્ટિમમ પોઝિશનમાં હશે. તો આ કેવી રીતે ડિટરમાઇન થાય છે એ ટેબલ થ્રુ સમજીએ. ફર્સ્ટલી એમ્પ્લોયમેન્ટ ઇન લેક્સ, દેટ ઇઝ 1 lakhs, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs and 6 lakhs. દેન એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે એ 100, 200થી લઈને 600 સુધી છે, અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે એના અહીંયા ડિફરન્ટ ફિગર્સ અમાઉન્ટ છે. હવે જ્યારે એમ્પ્લોયમેન્ટ 1 lakh છે ને ત્યારે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે ને એ 100 છે, અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે ને એ 175 છે. એ ક્રોર્સમાં છે, પણ હું સમજવા માટે અત્યારે ક્રોર્સ બોલતી નથી, તમે સમજી જજો. હવે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ 100 છે અને માર્કેટમાં એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે ને એ 175 છે. તો શું થશે કે માર્કેટમાં ડિમાન્ડ વધારે છે પણ સપ્લાય ઓછું છે, તો ફર્મ પાસે હજી ચાન્સ છે વધારે પ્રોફિટ અર્ન કરવાનો, તો એ પ્રોડક્શનને શું કરશે, ઇન્ક્રીઝ કરશે આઉટપુટને. હવે આઉટપુટ ઇન્ક્રીઝ કરવું હોય તો વધારે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ હોય, વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હોય, તો એમ્પ્લોયમેન્ટ શું થશે, ઇન્ક્રીઝ થશે. એટલે અહીંયા જુઓ, જ્યારે આ કમ્પેરિઝન શું બતાવે છે કે એડીપી ઇઝ ગ્રેટર દેન એએસપી, એક 175 છે એ 100 કરતાં વધારે છે, એટલે અહીંયા શું બતાવે છે, વેન એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇઝ ગ્રેટર દેન ધ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ એમ્પ્લોયમેન્ટ વિલ ઇન્ક્રીઝ. જો ડિરેક્શન ઓફ ચેન્જ ઇન ધ એમ્પ્લોયમેન્ટમાં વચાય છે, ઇન્ક્રીઝ થશે, કારણ કે ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે, એટલે ફર્મ એમ્પ્લોયમેન્ટ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. સેમ વે સેકન્ડ સિચ્યુએશન જો એએસપી છે એ 200 છે અને એડીપી છે એ 250 છે. સો નાવ આઈ હોપ યુ આર getting it કે ADP is greater than ASP and that is why firm will increase the employment. તો થર્ડ પોઈન્ટમાં પણ એવું જ થાય છે, ADP is greater than ASP, 325 is greater than 300 and that is why there will be an increase in the employment. Now fourth situation તમે જુઓ, એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે એ 400 છે એન્ડ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇઝ ઓલ્સો 400, which means ADP is equals to ASP, and that is why we can say that this is the situation of equilibrium, કે જ્યાં એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ અને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે બે ઇક્વલ થઈ જાય છે, એટલે આ ફર્મ માટે ઇક્વિલિબ્રિયમની પોઝિશન છે. એટલે હવે ફર્મ છે એ કોઈ ચેન્જ કરશે નહીં, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ પણ નહીં કરે અને ડિક્રીઝ પણ નહીં કરે. તો જ્યારે એમ્પ્લોયમેન્ટ 5 lakhs કરે ઇન્ક્રીઝ થઈને, તો શું થશે,
તો એએસપી એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ 500. હવે જો વધારે એમ્પ્લોઈઝ થઈ ગયા, એમ્પ્લોઈઝ વધારે થઈ જાય તો પ્રોડક્શન વધી જાય, આઉટપુટ ઇન્ક્રીઝ થઈ ગયું, તો સામે ડિમાન્ડ તો 475 જ છે. અને જ્યારે સપ્લાય વધારે હોય અને ડિમાન્ડ ઓછી હોય તો ફર્મ માટે એ લોસની સિચ્યુએશન કહેવાય. તો ફર્મ શું કરશે? એમ્પ્લોયમેન્ટને ડિક્રીઝ કરશે, જેટલા એક્સ્ટ્રા વર્કર્સ છે એ બધાને ડિક્રીઝ કરી દેશે, એ લોકોને કંપનીમાંથી કાઢી નાખશે. તો શું થશે? એટલે ફર્મ છે એ પાછળ પ્રોફિટની સિચ્યુએશનમાં આવી જાય. એટલે અહીંયા સિચ્યુએશન કેવી થઈ? એડીપી ઇઝ લેસ ધેન એએસપી એન્ડ દેટ ઇઝ વાય એમ્પ્લોયમેન્ટ વિલ ડિક્રીઝ. સેમ વે, જો એમ્પ્લોયમેન્ટ 6 lakhs હશે એમ્પ્લોયમેન્ટ, ત્યારે એએસપી કેટલા રૂપીસ છે? 600 અને એડીપી છે એ 550. સો અગેન હિયર એડીપી ઇઝ લેસ ધેન 600. કાં પછી હું એમ કહી શકું ને કે એએસપી ઇઝ ગ્રેટર ધેન એડીપી. તો અહીંયા એમ્પ્લોયમેન્ટ શું કરશે? ડિક્રીઝ થશે. So I hope now you are clear with this illustration which shows that how the equilibrium level of employment and output determines કેવી રીતે એએસપી અને એડીપીને આપણે કમ્પેર કરી અને ડિટરમાઇન કરીએ છીએ. નાઉ નેક્સ્ટ ટોપિક છે અંડર એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ. હવે અંડર એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ શું છે? પહેલાં તો તમને એક બ્રીફ આઈડિયા આપી દઉં. ફૂલ એમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ. ફૂલ એમ્પ્લોયમેન્ટનો મિનિંગ એવો થશે કે જ્યારે જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, જેટલા રિસોર્સિસ છે, દે આર ફુલ્લી એમ્પ્લોયડ. એટલે ઇકોનોમીમાં હવે વધારે રિસોર્સિસ, વધારે ફેક્ટર્સ છે એ અવેલેબલ છે જ નહીં. દેટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ. પણ જ્યારે રિસોર્સિસ હજી અવેલેબલ હોય તો એને આપણે અંડર એમ્પ્લોયમેન્ટ તરીકે કન્સિડર કરી શકશું. કે જો તમારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય અને નવા લેબર્સની રિક્વાયરમેન્ટ હોય, લેબર ઇઝ વન ઓફ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન, રાઈટ? તો તમને એ ઇકોનોમીમાંથી મળી રહે, તો એને આપણે અંડર એમ્પ્લોયમેન્ટ લેવલ કહી શકીએ. પણ અહીંયા શું થશે કે એટ એની વન ટાઈમ there can be only one equilibrium level of output and employment in our economy. કોઈ એક પર્ટિક્યુલર ટાઈમની વાત કરીએ ને તો ત્યારે ઇકોનોમીમાં આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટનું એક જ ઇક્વિલિબ્રિયમ પોસિબલ છે. બે ઇક્વિલિબ્રિયમ છે ને ક્યારે પોસિબલ થાય જ નહીં. એ હું હમણાં તમને ડાયાગ્રામથી સમજાવીશ. બટ there is no guarantee that equilibrium will attain only at the full employment of labor and other resources, as per the classical economist says. એટલે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું કહે છે, આપણે જેમ કીધું હોય કે એક ટાઈમે એક જ ઇક્વિલિબ્રિયમ લેવલ પોસિબલ છે, પણ આ ઇક્વિલિબ્રિયમ છે એ ખાલી ફૂલ એમ્પ્લોયમેન્ટે જ મળે એવું ક્લાસિકલ ઇકોનોમિસ્ટ કહે છે. પણ કેઇન્સે છે ને આ વસ્તુને રોંગ પ્રૂવ કરી અને એણે એવું બતાવ્યું કે ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇઝ પોસિબલ ઇવન એટ અંડર એમ્પ્લોયમેન્ટ ઇન ધ ઇકોનોમી. એટલે કેઇન્સે એવું બતાવ્યું કે જ્યારે ઇકોનોમીમાં લેબર અને અધર રિસોર્સિસ છે એ અનએમ્પ્લોયડ છે, અનએમ્પ્લોયમેન્ટ છે, તો પણ ફર્મ કેન અટેન equilibrium level of output and employment, and this is known as the underemployment equilibrium. કે હજી માર્કેટમાં ફૂલ એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન નથી, લેવલ નથી, બટ સ્ટીલ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કેન બી અચીવડ, એન્ડ દેટ ઇઝ વાય the theory of Keynes is also known as the theory of underemployment. Now એ અમે પોઈન્ટ્સ વાઇઝ છે જ, તમે મેં કીધું એમ કે ઇકોનોમીમાં એક ટાઈમે ખાલી એક જ ઇક્વિલિબ્રિયમ પોસિબલ છે, પણ અંડર એમ્પ્લોયમેન્ટે કેવી રીતે આપણે ઇક્વિલિબ્રિયમ લેવલ અચીવ કરી શકીએ એ આપણા ડાયાગ્રામથી એક્સપ્લેન કરીએ. નાઉ લિસન ટુ મી કેરફુલી. હું જેવી રીતે કહું છું એવી રીતે અઝ્યુમ કરી અને આ ડાયાગ્રામને સમજો. ઓન એક્સ એક્સિસ there is an employment, and on y-axis both aggregate demand price and aggregate supply price is there. હવે આપણે પહેલાં એડીપી અને એએસપીના કહું તો સમજી જ ગયા છીએ, એટલે અત્યારે તમને એટલો પ્રોબ્લેમ નહીં થાય, રાઈટ? હવે એક્સ એક્સિસ ઉપર એમ્પ્લોયમેન્ટ છે અને વાય એક્સિસ ઉપર એડીપી અને એએસપી છે.
અત્યારે તમારે જે મેં એડીપી 2 કહું છે ને એ ક્યાંય કન્સિડર કરવાનું જ નથી. અત્યારે તમે ખાલી એટલું જ કન્સિડર કરો કે આ ડાયાગ્રામમાં બે જ કર્વ છે, એડીપી 1 અને એએસપી. હવે જુઓ, આપણે હમણાં જ ટેબલમાં સમજ્યા કે જ્યારે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ અને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ બે ઇક્વલ થાય ને એ પોઈન્ટ છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો અહીંયા પોઈન્ટ એ દેખાય છે બધાને, એ પોઈન્ટ એ ઉપર એડીપી અને એએસપી બે ઇક્વલ થાય છે? હા, થાય છે. તો આઈ થિંક યુ આર ક્લિયર કે એ પોઈન્ટ છે ઇટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ઇક્વિલિબ્રિયમ. એટલે જો ત્યાં જ્યાં એડીપી અને એએસપી કર્વ ઇક્વલ થાય છે એ પોઈન્ટ ઉપર એમ્પ્લોયમેન્ટ કેટલી છે? ON1. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે એમ્પ્લોયમેન્ટ ON1 છે ને ત્યારે ફર્મને ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ છે એ અચીવ થાય છે. બટ યુ કેન સી દેટ કે ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ છે ને એ આ પોઈન્ટ સી દેખાય છે ને તમને, એટલે આ આપણે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહું છે ને એ સ્ટ્રેટ થઈ જાય છે, એ આપણે ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ કહી શકીએ. તો ફૂલ એમ્પ્લોયમેન્ટ તો આપણે ON2 લેવલ ઉપર અચીવ થાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જો ફૂલ લેવલ એમ્પ્લોયમેન્ટ છે ને, ફૂલ એમ્પ્લોયમેન્ટ એ ટાઈમે જો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ અચીવ કરવો હોય ને તો એની માટે થઈને તમારે એગ્રીગેટ ડિમાન્ડ છે ને એને ઇન્ક્રીઝ કરવી પડે, તો જ તમને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ છે એ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ ઉપર અચીવ થાય. દેટ ઇઝ શોન બાય પોઈન્ટ સી ઓન ADP2. એટલે જો આપણે એડીપી 1ને દેટ ઇઝ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસને ઇન્ક્રીઝ કરી દઈએ અને એડીપી 2 નવો કર્વ ડ્રો કરીએ તો જે ફૂલ એમ્પ્લોયમેન્ટ દેટ ઇઝ એએસપી છે ને એને ત્યાં ON2 એમ્પ્લોયમેન્ટ ઉપર આપણને નવો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે એન્ડ દેટ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઇઝ ઓન ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ. એટલે જો કેઇન્સે અહીંયા એવું પ્રૂવ કરી દીધું કે એવું જરૂરી નથી કે તમને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે એ ઓલવેઝ ફૂલ એમ્પ્લોયમેન્ટ ઉપર જ અચીવ થાય. ફૂલ એમ્પ્લોયમેન્ટ તો ON2 છે, બટ આપણને ઓલરેડી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ તો ON1 ઉપર મળી જ ગયો હતો. એટલે આપણે કીધું ને કે એક ટાઈમે છે ને એક જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળી શકે. તમે ખાલી એડીપી 1 અને એએસપીને કન્સિડર કરો તો જો બે ક્યાંય બીજી એક પણ જગ્યાએ ઇન્ટરસેક્ટ નહીં થાય. એનો મતલબ એમ કે બે ક્યાંય ભેગા જ નથી થતા, ખાલી એક એ પોઈન્ટ ઉપર જ ઇન્ટરસેક્ટ થાય છે. તો જો મારે નવો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જોતો હોય ને દેટ મીન્સ આઈ હેવ ટુ ડ્રો અ ન્યૂ એગ્રીગેટ demand price curve that is ADP2 and then I will get a new level of output and employment of equilibrium. So I hope now you are clear કે કેવી રીતે અંડર એમ્પ્લોયમેન્ટ થ્રુ પણ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ છે એ પોસિબલ છે. અગેઇન એકવાર કહી દઉં છું, એકવાર ખાલી તમે એવી રીતે સમજો કે ઇકોનોમીમાં ON1 લેવલ આઉટપુટ છે, એડીપી કર્વ છે, એડીપી 1 અને એએસપી, તો આપણને એ પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળી ગયો અને ત્યારે એમ્પ્લોયમેન્ટ છે એ ON1 છે. પણ આ લેવલ છે ને એ ફૂલ એમ્પ્લોયમેન્ટનું નથી. ફૂલ એમ્પ્લોયમેન્ટ છે એ ON2 ઉપર છે કે જ્યાં એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કર્વ છે એ સ્ટોપ થઈ જાય છે, કારણ કે હવે માર્કેટમાં નવા લેબર સપ્લાય થાય એમ છે જ નહીં. એટલે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ ત્યાં સ્ટોપ થઈ અને સ્ટ્રેટ થઈ ગયો કે હવે એ ઇન્ક્રીઝ થઈ શકશે નહીં, ત્યાંથી પૂરું થઈ ગયું. એટલે શું થશે કે જો ON2 લેવલના એમ્પ્લોયમેન્ટ ઉપર, ફૂલ એમ્પ્લોયમેન્ટ ઉપર તમારે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ અચીવ કરવો હોય ને તો એની માટે એક જ ઓપ્શન છે કે માર્કેટમાં ડિમાન્ડને ઇન્ક્રીઝ કરો. ડિમાન્ડ ઇન્ક્રીઝ કરશો તો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું જ પડશે. પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો નવા એમ્પ્લોઈઝને એમ્પ્લોય કરવા જ પડશે, લેવા જ પડશે, રિક્રુટ કરવા પડશે. અને જો નવા એમ્પ્લોઈઝ જે માર્કેટમાં હજી સુધી અનએમ્પ્લોયડ છે એ એમ્પ્લોઈઝને જો આપણે રિક્રુટ કરશું તો અલ્ટિમેટલી આપણને એક નવો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળી જશે કે જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે એ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ ઉપર આપણને મળશે. દેટ ઇઝ શોન બાય પોઈન્ટ સી. એન્ડ આ જે CB પોઈન્ટ છે ને એ ગેપ બતાવે છે. એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ 1 અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ 2 વચ્ચેનો જે ગેપ બતાવ્યો ને એણે કે આટલો ગેપ રહી ગયો તો એ ફૂલ એમ્પ્લોયમેન્ટ અને અંડર એમ્પ્લોયમેન્ટ વચ્ચેનો ગેપ છે. એટલે જો આપણે ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી દઈએ તો આપણને ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ ઉપર નવો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે એ મળી જાય. હવે ઇટ્સ
જો ઇકોનોમીમાં તમારે ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ ઉપર જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જોતો હોય ને, તો મેં કીધું એમ એનો એક જ ઓપ્શન છે કે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહું છે ને એને અપવર્ડ સાઇડ શિફ્ટ કરો. એટલે એડીપી 1માંથી આપણે એડીપી 2 સાઈડ આવી ગયા. પણ હવે આ પોસિબલ કેમ થાય? આપણે કીધું કે એગ્રીગેટ ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવી પડે, પણ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય કેવી રીતે જો ઇકોનોમીમાં આપણે અનએમ્પ્લોયમેન્ટને રિડ્યુસ કરી દેવી હોય અને નવું જ બધા જ રિસોર્સિસ છે એને એમ્પ્લોય કરી દેવા હોય. પણ જો આનું રીઝન શું છે કેન્સનું, કે તમારે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇન્ક્રીઝ શું કામ કરવી જોઈએ? મેં તમને એક લિંક કીધી હતી કે જો કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થશે ને તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ને તો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું જ પડશે. પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે ફર્મ વધારે પ્રોફિટ અર્ન કરવા માટે, તો વધારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે લેબર્સ તો જોઈએ ને. તો જુઓ, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય, અને જો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય ને તો ઇકોનોમીમાં ઇન્કમ પણ વધે, એટલે મની સપ્લાય વધે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થશે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો ઇન્કમ ઇન્ક્રીઝ થશે, તો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે. તો એ કરવું કેવી રીતે? તો એની માટે થઈને ગવર્મેન્ટ શુડ ટ્રાય ટુ હેવ સમ સ્ટેપ્સ. ગવર્મેન્ટે કંઈક એની માટે સ્ટેપ્સ લેવા પડશે. સે ફોર એક્ઝામ્પલ કે ટેક્સીસ છે એને રિડ્યુસ કરી દો, ક્રેડિટ ફેસિલિટીઝ, ક્રેડિટ સ્કીમ વધારે ને વધારે આપો. હવે ટેક્સીસને ને આને કેવી રીતે રિલેશન છે? તો તમારી ઇન્કમ 10,000 હોય, એમાંથી તમે 2,000 રૂપીઝ ટેક્સ પે કરતા હોય, અને જો ગવર્મેન્ટ છે તો તમારી પાસે વાપરવાના કેટલા, સ્પેન્ડ કેટલા કરી શકશો તમે? 8,000 રૂપીઝ યુ કેન સ્પેન્ડ, રાઈટ? કારણ કે 2,000 તો તમે ટેક્સીસમાં પે કરો છો. બટ નાવ ગવર્મેન્ટ એવું ડિસાઇડ કરે કે ટેક્સીસ છે એ 2,000માંથી 1,000 જ કરી દેવું છે, તો તમારી પાસે સ્પેન્ડ કરવા માટે એક્સ્ટ્રા 1,000 આવી ગયા. ઇટ મીન્સ કે જો તમે એ એક્સ્ટ્રા 1,000ને સ્પેન્ડ કરશો તો એનાથી ડિમાન્ડ છે એ ઇકોનોમીમાં ક્રિએટ થશે, કારણ કે તમે નવી વસ્તુ પરચેઝ કરશો. તો આવી રીતે એગ્રીગેટ ડિમાન્ડ છે ને યુ કેન ઇન્ક્રીઝ બાય સમ મેઝર્સ. સો આઈ હોપ યુ આર નાઉ ક્લિયર with the full employment level of equilibrium and underemployment equilibrium. Now, our next topic is theory of effective demand. એક નાની એવી થિયરી છે એ આપણે સમજી લઈએ કે થિયરી ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે આપણે આ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ અને એગ્રીગેટ ડિમાન્ડ છે એને શું કામ ફોકસ કરીએ છીએ એની માટે થઈને એક નાનું એવું એક્સપ્લેનેશન છે. સો લેટ અસ ડિસ્કસ ઇટ. We know that as per the Keynes theory of employment, equilibrium of output and employment can be achieved at the point of interaction between aggregate demand price and aggregate supply price. Yes, now you know that when ADP and ASP interaction થાય છે બેનું, ત્યારે આપણને એક ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ મળે છે. બટ Keynes has concentrated only on the analysis of the aggregate demand, and this is because of the three reasons. કેન્સનું ફોકસ છે ને એ ઓલવેઝ એગ્રીગેટ ડિમાન્ડ ઉપર જ છે, અને એના 3 રીઝન એણે આપ્યા છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ઓલ ધ 3 રીઝન્સ. ધ ફર્સ્ટ રીઝન ઇઝ દેટ Keynes theory is a short run theory, and in the short run aggregate supply price remains constant. Yes, કેન્સની થિયરી છે ને એ શોર્ટ રન થિયરી છે, અને શોર્ટ રનમાં છે ને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહું છે એ કોન્સ્ટન્ટ રહે છે. એનું રીઝન શું છે? એવા બધા ડિટર્મિનન્ટ્સ કે જે સપ્લાયને ડિટરમાઇન કરે છે, લાઈક વી કેન સે ફેક્ટર્સ વિચ ડિટરમાઇન ધ સપ્લાય, એગ્રીગેટ સપ્લાય, લાઈક ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ ધ રિસોર્સિસ. આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે એની ક્વોન્ટિટી, કેટલા રિસોર્સિસ છે અને એની સાથે કેવા રિસોર્સિસ છે, કે કારણ કે એની એફિશિયન્સી ઇમ્પોર્ટન્ટ છે, કે લેબર્સ, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર છે એને, કારણ કે પ્રોડક્શન તો જ પોસિબલ થાય, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હોય then and then we will be able to produce. So quality and quantity of the resources, the technology available to us, etc. can be assumed to remain constant, and therefore aggregate supply price curve also remain constant in the short run according to Keynes, and that is why Keynes has concentrated on the aggregate demand. કારણ કે ટેકનોલોજીને તમે શોર્ટ રનમાં ચેન્જ ન કરી શકો, ઇટ ઇઝ કોન્સ્ટન્ટ.
ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઓર રિસોર્સિસ જે અવેલેબલ છે, the resources are also constant in the short run because you cannot change it. You cannot increase the efficiency of the labor in the short run. You cannot change the quantity of the resources available to you in the short run, right? And that is why aggregate supply price curve remains constant in the short run, and Keynes focused on the aggregate demand curve. The second reason is that Keynes wanted to analyze the reason or causes and consequences of the Great Depression of 1929, and he wanted to suggest measures to cure it. કેન્સની થિયરી છે ને એનું એનાલિસિસ છે ને એને શેના ઉપર કર્યું હતું કે કોઝિસ એન્ડ કોન્સિક્વન્સીસ ઓફ ધ ગ્રેટ ડિપ્રેશન ઓફ 1929. એટલે આમ તો આને 1930sનું ડિપ્રેશન પણ કહે છે. તો આ જે ડિપ્રેશન છે ને એ એટલું ઇકોનોમી માટે ડેન્જરસ હતું, એટલું ડિઝાસ્ટ્રસ હતું કે ઇકોનોમી આપણી સાવ કોલેપ્સ થઈ ગઈ હતી. અનએમ્પ્લોયમેન્ટ એની પીક ઉપર હતી, ઇકોનોમીમાં બિલકુલ મની સપ્લાય હતું જ નહીં. તો આ જે ડિપ્રેશન હતું એને ઓવરકમ કરવા માટે કેન્સને પોલિસી મેજર્સ એને સજેસ્ટ કરવા હતા. હી વોન્ટેડ ટુ ઓવરકમ ધીસ ડિપ્રેશન થ્રુ હિઝ થિયરી, એન્ડ દેટ ઇઝ વાય સમ મેક્રો ઇકોનોમિક ઇશ્યુઝ લાઇક supply of goods and services, technology, efficiency of the resources were not that much important for the Keynes. કેન્સ માટે છે ને આવા જે મેક્રો ઇકોનોમિક ઇશ્યુઝ હતા ને કે ગુડ્સ અને સર્વિસની સપ્લાય કેટલી છે, બીજું ટેકનોલોજી કેટલી અવેલેબલ છે, આપણી પાસે જે રિસોર્સિસ છે એ કેટલા એફિશિયન્ટ છે, આ બધા ફેક્ટર્સ છે એ કેન્સ માટે ક્યારેય ઇમ્પોર્ટન્ટ નહોતા. એનું રીઝન હું તમને કહું કે ડિપ્રેશન હોય ને જ્યારે ઇકોનોમીમાં ત્યારે ઓલરેડી અનએમ્પ્લોયમેન્ટ પીક ઉપર હોય. હવે જો ઓલરેડી ઇકોનોમીમાં અનએમ્પ્લોયમેન્ટ છે અને તમારી પાસે જે રિસોર્સિસ છે એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય ને તો એમ્પ્લોયમેન્ટમાં કોઈ દી ઇન્ક્રીઝ થાય જ નહીં. મારી પાસે અત્યારે 10 લેબર્સ છે અને મારે વધારે પ્રોડક્શન કરવું હોય તો મારે વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હોય, પણ મારા જે એક્ઝિસ્ટિંગ 10 લેબર્સ છે એ એમ કહેશે કે અમે જ આટલું પ્રોડક્શન કરી નાખશું તો હું માર્કેટમાંથી નવા લેબરને અપોઇન્ટ કરીશ? ઓબ્વિયસલી નો. તો શું થશે કે અનએમ્પ્લોયમેન્ટ તો એઝ ઇટ ઇઝ રહેશે. એટલે એવું કહે છે કે ડિપ્રેશનના ટાઈમમાં જો લેબરની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય ને તો એનાથી અનએમ્પ્લોયમેન્ટ શું થશે? ઇન્ક્રીઝ થશે. પણ ડિપ્રેશનમાં તો અનએમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ કરવાની છે, એન્ડ દેટ ઇઝ વાય કેન્સ વોન્ટેડ to give some policy measures to reduce the effect of the depression from our economy. The third reason is that classical economist has ignored the aggregate demand for goods and services, but Keynes wanted to prove that aggregate demand plays the most important role in determining the output and employment. હવે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ છે ને એ લોકોએ તો એગ્રીગેટ ડિમાન્ડ છે ને જે ગુડ્સ અને સર્વિસીસની એને ઇગ્નોર જ કરી દીધી. શું કામ? બિકોઝ અકોર્ડિંગ ટુ ધ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ ઇટ ઇઝ ધ સપ્લાય વિચ ક્રિએટ્સ ધ ડિમાન્ડ, એન્ડ દેટ ઇઝ વાય એવું કહેતા કે એગ્રીગેટ ડિમાન્ડ છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે કે જો એગ્રીગેટ સપ્લાયને ઇન્ક્રીઝ કરો. બટ કેન્સ અગેન પ્રૂવ ધેમ રોંગ. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું કહેતા કે જો સપ્લાય ઇન્ક્રીઝ થશે ને તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. બટ કેન્સ એવું કહે છે ઇટ ઇઝ નોટ ધ સપ્લાય બટ ઇટ ઇઝ ધ એગ્રીગેટ ડિમાન્ડ વિચ ડિટરમાઇન્સ ઓર વિચ પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડિટરમાઇનિંગ ધ equilibrium level of output and employment, and that is why the Keynes given this theory which is known as the theory of effective demand. Keynes wanted to explain the importance of the aggregate demand in determining the output and employment, and that is why the theory of Keynes is known as the theory of effective demand. કારણ કે સપ્લાય છે ને એ ક્યારેય ડિમાન્ડને ડિટરમાઇન ન કરી શકે. એટલે અહીંયા એવું કીધું કે ડિમાન્ડ ઉપરથી જ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ છે ને એ ડિટરમાઇન થાય છે. નાઉ મોરઓવર ટુ ઇટ Keynes has concluded that if aggregate supply price curve is constant, હવે સમજો જો માર્કેટમાં એગ્રીગેટ સપ્લાય છે ને એ કોન્સ્ટન્ટ હોય ને તો ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે? ઇટ વિલ ડિપેન્ડ ઓન ધ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ કર્વ ઓનલી. નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ઇટ. ઇફ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કર્વ ઇઝ કોન્સ્ટન્ટ એટલે એ ફિક્સ છે તો
બે વસ્તુ ઉપરથી આપણે ઇક્વિલિબ્રિયમ લેવલ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટનું ડિટરમાઇન કરીએ છીએ, દેટ ઇઝ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. હવે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કવ જ કોન્સ્ટન્ટ છે, તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઓફ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ છે એ ઓબ્વિયસલી એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઉપરથી જ ડિટરમાઇન થશે, વિચ મીન્સ if there is an increase in the aggregate demand, તો આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ પણ એક્સપાન્ડ થશે, ઇન્ક્રીઝ થશે. અને જો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે એ અપવર્ડ સાઇડ શિફ્ટ થશે, ઉપરની સાઇડ શિફ્ટ થશે, તો આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે. અને જો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ કહું છે એ નીચેની સાઇડ શિફ્ટ થશે, તો આઉટપુટ છે એ ડિક્રીઝ થશે. હજી હું આ વસ્તુ પ્રૂવ કરીને તમને સમજાવું, વેઇટ અ મિનિટ. યસ, જો ON1 લેવલ છે એ આપણો એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. હવે એગ્રીગેટ ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ અને ઉપર ગઈ, તો જો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થઈ. પણ જો એગ્રીગેટ ડિમાન્ડ ADP2 છે ને એના બદલે ADP1ની નીચે આવી જાત ને, તો એનો મતલબ કે આ ON1 છે ને એની પહેલાં ON છે ને એ એમ્પ્લોયમેન્ટ હોત. કારણ કે જો ડિમાન્ડ જ ઓછી થઈ જાય તો એમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ કરવી જ પડે, નો ચોઇસ. એન્ડ દેટ ઇઝ વાય when aggregate supply price curve is constant, it is the aggregate demand price which determines the output and employment. So I hope now you are clear with the theory of effective demand which is given by the Keynes. He explained the main three reasons for the focus on the aggregate demand when we are determining the equilibrium level of output and employment. Now, our next point is determination of the aggregate demand. હવે એગ્રીગેટ ડિમાન્ડ છે એ ડિટરમાઇન કેવી રીતે થાય છે? બહુ ઇઝી છે, તમને લોકોને ઇઝીલી સમજાઈ જશે. સો લેટ અસ સ્ટાર્ટ. Aggregate demand is classified into two groups by Keynes. Keynes છે ને એગ્રીગેટ ડિમાન્ડને ટુ ગ્રુપ્સમાં ક્લાસિફાઈડ કરી છે. ધ ફર્સ્ટ ઇઝ કન્ઝમ્પશન એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. કન્ઝમ્પશન મીન્સ total demand for the consumption goods and investment means total demand for the capital goods. હવે કન્ઝમ્પશન મીન્સ જે કન્ઝ્યુમેબલ ગુડ્સની ડિમાન્ડ છે ને એને આપણે કન્ઝમ્પશન તરીકે કન્સિડર કરીએ, વિચ મીન્સ ટોટલ મની એક્સપેન્ડિચર ઓફ ધ પીપલ ઓન કન્ઝમ્પશન ગુડ્સ. એટલે લોકો જે ગુડ્સ કન્ઝ્યુમ કરે છે, પોતે યુઝ કરે છે, એની પાછળ ટોટલ કેટલો મની એક્સપેન્ડિચર કરે છે ને, દેટ ઇઝ નોન એઝ ધ ડિમાન્ડ ફોર ધ કન્ઝમ્પશન ગુડ્સ. નાવ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ total expenditure on the capital goods. It means total money expenditure of the producers on the capital goods. કે જે મશીનરીઝ છે કે બીજા એવા કોઈ એક્વિપમેન્ટ્સ છે એની ઉપર પ્રોડ્યુસર્સ છે એ ટોટલ કેટલો એક્સપેન્સ કરે છે, દેટ ઇઝ નોન એઝ ધ ઇન્વેસ્ટમેન્ટ. નાઉ વી કેન એક્સપ્રેસ ધ સેમ ઇન ટર્મ્સ ઓફ ઇક્વેશન. હવે આને આપણે ઇક્વેશનમાં એક્સપ્લેન કરીએ. ઇટ મીન્સ એગ્રીગેટ ડિમાન્ડ, that is D is equals to C plus I, where D is equals to aggregate demand. Aggregate એટલે total demand કેટલી છે. Then C is equals to consumption expenditure. Consumption એટલે consumable goods ઉપર જેટલા એક્સપેન્ડ કર્યા હોય એ consumption expenditures. And I means investment expenditures એટલે કેટલો કેપિટલ ગુડ્સ પરચેસ કર્યા છે એમાં જેટલો એક્સપેન્સ કર્યો છે, દેટ ઇઝ નોન એઝ ધ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. બિકોઝ પ્રોડ્યુસર માટે તો એ ઇન્વેસ્ટમેન્ટ જ છે ને. હું અત્યારે કોઈ 50 lakhsનું મશીનરી લઉં પછી તો હું એની માટે પ્રોડક્શન કરવાની છું, તો એ મારી માટે ઇન્વેસ્ટમેન્ટ જ ગણાય. Now, so D is equals to C plus I, that is total demand is includes main two parts. First is consumption goods and second is investment. Now, if there is an increase in consumption expenditure or increase in the investment expenditure or both, aggregate demand will also increase and consequently output and employment will also increase in the economy. હવે અહીંયા શું થશે કે જો કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થાય
કાં પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય અને કાં પછી બે ઇન્ક્રીઝ થાય તો એગ્રીગેટ ડિમાન્ડ શું થશે? ઇન્ક્રીઝ થશે. હું વધારે ને વધારે ગુડ્સ પરચેઝ કરું ઇકોનોમીમાંથી તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ. હું વધારે ને વધારે ઇન્વેસ્ટ કરીશ તો પણ ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ. અને જો એગ્રીગેટ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ પણ શું થાય? ઇન્ક્રીઝ. આઈ હેવ ટોલ્ડ યુ ઇન અવર લાસ્ટ ટોપિક કે જો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય અને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો શું થશે? વધારે એમ્પ્લોયમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હશે, વધારે એમ્પ્લોઈઝ આવશે એટલે પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ દેટ ઇઝ વાય ઇફ દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન ધ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઓર ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર ઓર બોથ, aggregate demand will increase and at the same time output and employment will also increase. Now opposite situation, if there is a decrease in the consumption expenditure or decrease in the investment expenditure or both consumption and investment both decreases, at that time aggregate demand will also decrease and output and employment will also decrease in the economy. So I hope now you are clear with the meaning of the aggregate demand એટલે determinants. એટલે આ ટોપિક શું છે? ડિટર્મિનન્ટ્સ ઓફ ધ એગ્રીગેટ ડિમાન્ડ. એટલે માર્કેટમાં જે ટોટલ ડિમાન્ડ છે ને એ કયા ફેક્ટર ડિટરમાઇન કરે છે, કેવી રીતે એગ્રીગેટ ડિમાન્ડ છે એ ડિટરમાઇન થાય છે. તો આપણે કીધું એમ કે એગ્રીગેટ ડિમાન્ડ છે એ 2 પોઈન્ટ્સથી ડિટરમાઇન થાય છે. એક તો કન્ઝમ્પશનના બેઝ ઉપર અને બીજું છે એ ઇન્વેસ્ટમેન્ટના બેઝ ઉપર. આ બે ફેક્ટર છે એ ડિમાન્ડને, ટોટલ ડિમાન્ડને ડિટરમાઇન કરે છે. નાઉ આ તો આપણે ડિટર્મિનન્ટ્સ ઓફ ધ ડિમાન્ડની વાત કરી. નાવ દેર આર 2 ડિટર્મિનન્ટ્સ ઓફ ધ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. હવે કન્ઝમ્પશન કઈ વસ્તુ ડિટરમાઇન કરે છે? આપણે માર્કેટમાંથી કેટલી વસ્તુ પરચેઝ કરીએ છીએ, કેટલું કન્ઝમ્પશન કરીએ છીએ, દેટ ઇઝ અગેન ડિપેન્ડ્સ ઓન ધ 2 ફેક્ટર્સ. The first is the income and the second is the propensity to consume. First is income of the people. તમારી ઇન્કમ ઉપરથી તમે ડિટરમાઇન કરશો ને કે કેટલું સ્પેન્ડ કરવું. જો ઇન્કમ જ નહીં હોય તો તમે ડિમાન્ડ કેવી રીતે કરશો? કેવી રીતે તમે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કરશો? હાઉ યુ આર ગોઈંગ ટુ સ્પેન્ડ ઇફ યોર ઇન્કમ ઇઝ લેસ ઓર યુ આર નોટ અર્નિંગ? સો ધ ફર્સ્ટ ફેક્ટર વિચ ડિટરમાઇન્સ ધ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઇઝ ઇન્કમ. જો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થશે ને તો તમે વધારે ને વધારે કન્ઝમ્પશન કરશો, વધારે ને વધારે ડિમાન્ડ કરશો. પણ જો તમારી ઇન્કમ ડિક્રીઝ થશે તો તમારું કન્ઝમ્પશન છે એ પણ ડિક્રીઝ થશે. The second point is propensity to consume. If people's propensity to consume is constant, consumption expenditure increases with the income. અહીંયા શું કહે છે? પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમનો મિનિંગ એવું થાય કે તમે તમારી ઇન્કમમાંથી કેટલું સ્પેન્ડ કરો છો ને એને પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કહેવાય. હવે જો તમારી ઇન્કમ છે એ કોન્સ્ટન્ટ છે તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે એ શું થશે? ઇન્ક્રીઝ નહીં થાય, કારણ કે તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો તમે વધારે કન્ઝમ્પશન કરો. બટ ઇફ ઇન્કમ ઇઝ કોન્સ્ટન્ટ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઇન્ક્રીઝીસ ઓલ્સો વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ પીપલ્સ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એટલે શું થશે? ઘણીવાર લોકો એવું નક્કી, તમારી ઇન્કમ એટલી ને એટલી હોય પણ તમારી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇન્ક્રીઝ થાય ને તો કન્ઝમ્પશન વધે. ઇટ મીન્સ મારી ઇન્કમ 20,000 છે, એમાં કોઈ ચેન્જ નથી, પણ હું એવું નક્કી કરું છું કે મારે અત્યાર સુધી હું 10,000 સ્પેન્ડ કરતી ને એના બદલે હવે મારે 15,000 રૂપીસ સ્પેન્ડ કરવા છે. ઇટ મીન્સ જો ઇન્કમ કોન્સ્ટન્ટ હોય અને પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇન્ક્રીઝ થાય ને તો કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થાય. બટ ઇફ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ, કે જો હું મારી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે એ જ કોન્સ્ટન્ટ છે તો કન્ઝમ્પશન ક્યારે ઇન્ક્રીઝ થાય? જ્યારે મારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય. એટલે મેં એવું ડિસાઇડ કર્યું છે કે મારે આટલું જ સ્પેન્ડ કરવું છે, 20,000માંથી 10,000 જ સ્પેન્ડ કરવા છે, એટલે મારી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે એ તો કોન્સ્ટન્ટ જ છે. બટ હા, જો મારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો દેન આઈ વિલ પરચેઝ મોર. એન્ડ દેટ ઇઝ વાય અહીંયા બે વસ્તુ આપણે કીધી કે જો પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કોન્સ્ટન્ટ હોય ને તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર શેની સાથે ઇન્ક્રીઝ થશે? ઇન્કમ સાથે. એટલે ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ થાય. બટ જો ઇન્કમ કોન્સ્ટન્ટ હોય તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વિલ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બટ અકોર્ડિંગ ટુ કેન્સ, અગેન
પીપલ્સ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ ઇન ધ શોર્ટ રન. હવે શોર્ટ રનમાં છે ને ક્યારેય તમારી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, ઇટ મીન્સ તમે તમારી ઇન્કમમાંથી કેટલા સ્પેન્ડ કરશો ને એ ક્યારેય ઇન્ક્રીઝ થાય નહીં. એન્ડ દેટ ઇઝ વાય ઇન ધ શોર્ટ રન it is the change in the income which only determines the consumption expenditure. એટલે શોર્ટ રનમાં જો પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કોન્સ્ટન્ટ રહેતી હોય તો એક જ ફેક્ટર છે કે જે તમારા કન્ઝમ્પશન એક્સપેન્ડિચરને ડિટરમાઇન કરે, એન્ડ દેટ ઇઝ ઓનલી ઇન્કમ. સો નાવ વી કેન સે દેટ income છે ને we can say that changes in the consumption expenditure is not the reason, rather it is the result of changing in the income, output and employment. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે ને કોઝ નથી, રીઝન નથી, બટ એ એક રિઝલ્ટ છે. શું કામ? કે ચેન્જ ઇન ધ ઇન્કમ, આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. નાઉ investment expenditure છે ને it is again depends on the two factors. The first is marginal efficiency of the capital and the second is the rate of interest. Marginal efficiency of the capital છે ને એને તમે expected rate of profit or expected rate of return તરીકે પણ કન્સિડર કરી શકો. હવે ઇન્વેસ્ટમેન્ટ છે ને આ બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. હાઉ? આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ઇટ. વોટ વિલ હેપન? તમારી પાસે અત્યારે 10 lakhs રૂપીસ છે અને તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો એ 10 lakhs રૂપીસ તમે કોકને લેન્ડ કરી દો, કોકને લોનના ફોર્મમાં આપી દો અને એમાંથી એક ફિક્સ ઇન્ટરેસ્ટ છે એ એવરી મંથ કે યર છે એ તમે અર્ન કરો. અને બીજો ઓપ્શન એ છે કે એ 10 lakhs રૂપીસને ક્યાંક તમે ઇન્વેસ્ટ કરો કોઈ મશીનરીમાં અને એમાંથી તમે એવરી યર કાંઈક એમાંથી રિટર્ન મેળવો. તો હવે શું કરવું એ કેવી રીતે ડિટરમાઇન થાય? કે જો આ 10 lakhs રૂપીઝ ઉપર મને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે મળશે તો હું એને લોનમાં કોકને આપી દઈશ અને હું એને મશીનમાં ઇન્વેસ્ટ નહીં કરું. પણ હા, જો મને એવરી યર એ 10 lakhsનું હું જે ઇન્વેસ્ટ કરું છું એમાંથી પ્રોડક્શન થશે અને પ્રોફિટ, એક જે એવરી યર પ્રોફિટ મળતો હોય ને રેટ ઓફ રિટર્ન, એને એન્યુઇટીઝ છે ને જે કે ફર્સ્ટ યર અત્યારે હું 10 lakhsનું મશીન પરચેસ કરું છું તો ફર્સ્ટ યર મને એમાંથી 5000 મળશે, સેકન્ડ યર છે 6000 મળશે, થર્ડ યર મને 7000 મળશે. એટલે આ જે એન્યુઇટીઝ છે ને એટલે રિટર્ન એટ ધ એન્ડ ઓફ એવરી યર, આ એક એન્યુઇટીઝની સિરીઝ છે ને એને આપણે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ તરીકે કન્સિડર કરી શકીએ. એટલે જો કોઈ પણ મશીન છે એની માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ વધારે હોય અને માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો મળતો હોય તો હું મશીનમાં ઇન્વેસ્ટ કરીશ. પણ જો માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ સાવ લો હોય અને માર્કેટમાં જો હું કોઈ બીજાને લોનના ફોર્મમાં આપી દઉં અને હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જો મને એમાંથી મળતો હોય તો હું એ જ કરીશ. એન્ડ દેટ ઇઝ વાય ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર ઇઝ ડિપેન્ડ્સ ઓન બોથ ધીસ ફેક્ટર્સ, expected rate of return as well as the rate of interest. But the rate of interest is again determined by the total supply of money and total demand for money in the economy. હવે આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે ડિટરમાઇન થાય? કે માર્કેટમાં મની સપ્લાય કેટલું છે. અત્યારે મારે 20 lakhs રૂપીસની લોન જોઈએ છે પણ માર્કેટમાં મની સપ્લાય છે જ નહીં, કોઈ લોન આપવા માટે રેડી જ નથી, તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવા હશે? હાઈ હશે, રાઈટ? એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ આવી રીતે ડિટરમાઇન થાય. બટ ઇફ દેર આર ચેન્જીસ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, દેર વિલ બી ચેન્જીસ ઇન ધ આઉટપુટ, income and employment, and changes in the investment expenditure are because of the changes in the marginal efficiency of the કેપિટલ. એટલે મેં તમને જે કીધું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને ઇસ ડિમાન્ડ, મનીની સપ્લાય અને ડિમાન્ડ ઉપર ડિપેન્ડ કરે અને ડિમાન્ડ ફોર મની ઇન ધ ઇકોનોમી છે ને દેટ ઇઝ લિક્વિડિટી પ્રેફરન્સ ઓફ ધ પીપલ, એના થ્રુ ડિટરમાઇન થાય. આપણે કીધું હતું ને જે કે ટ્રાન્ઝેક્શન મોટિવ છે, પ્રિકોશનરી મોટિવ છે, સ્પેક્યુલેટિવ મોટિવ છે, આ બધા મોટિવ માટે થઈને જો આપણે વધારે ને વધારે પૈસા આપણી પાસે રાખશું તો ઇકોનોમીમાં એટલો મની સપ્લાય ઓછો થઈ જશે. મની સપ્લાય ઓછો હોય ને તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ હોય અને જો મની સપ્લાય ઇકોનોમીમાં વધારે હોય ને તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ લો હોય. એનું રીઝન છે કે જો માર્કેટમાં જોઈએ એટલા મની મળતા હોય તો તમે એક હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ ન કરી શકો તો શું થશે કે લોકો તરત કોઈ બીજા પાસે શિફ્ટ થઈ જશે, બીકોઝ નંબર ઓફ ઓપ્શન્સ આર અવેલેબલ ટુ ધેમ ઇન ધ ઇકોનોમી. દે કેન બોરો મની ફ્રોમ એનીવન એટ ધ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. સો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ
ડિમાન્ડ અને સપ્લાય મનીની કેટલી છે ઇકોનોમીમાં એના ઉપર ડિપેન્ડ કરે છે. બીજો પોઈન્ટ અહીંયા એક એવો કીધો કે આઉટપુટ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ જો ચેન્જ થાય છે ને, ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ચેન્જીસ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. એટલે શું થયું, આખી લિંક ઊંધેથી સમજાવું. માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલમાં ચેન્જ આવશે ને તો એને લીધે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચરમાં ચેન્જ આવશે, અને જો ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચરમાં ચેન્જ આવશે ને તો આઉટપુટ, ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ ત્રણેયમાં ચેન્જ આવશે. બિકોઝ જો માર્જિનલ એફિશિયન્સી લો હશે તો ઇન્વેસ્ટ નહીં થાય અને બીજા લેન્ડ કરી દેશે, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ મળશે, અને એને લીધે શું થશે, ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ચેન્જ થઈ ગઈ, અને અલ્ટિમેટલી આઉટપુટ છે, ઇન્કમ છે અને એમ્પ્લોયમેન્ટ છે એ પણ ચેન્જ થાય. કારણ કે જો એ માર્જિનલ એફિશિયન્સી લો હોય તો તમે મશીનમાં ઇન્વેસ્ટ નહીં કરો તો તમે નવા લેબર્સને એમ્પ્લોય નહીં કરો, નવા લેબર્સ આવશે જ નહીં તો પ્રોડક્શન એ નહીં થાય અને ઇન્કમ પણ જનરેટ નહીં થાય. સો ઓલ ધીસ થિંગ્સ આર interrelated and it was all about the determinants of the aggregate demand, કે કેવી રીતે ઇકોનોમીમાં એગ્રીગેટ ડિમાન્ડ છે એ ડિટરમાઇન થાય છે. અગેન એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ડિટરમાઇન્ડ because of two factors. The first is consumption expenditure and the second is the investment expenditure. એટલે ટોટલ ડિમાન્ડ છે ને હંમેશા બે વસ્તુનો ટોટલ હોય, પહેલું તો કન્ઝમ્પશન અને બીજું ઇન્વેસ્ટમેન્ટ, દેટ ઇઝ D is equals to C plus I. સો આજે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. આઈ હોપ યુ આર ગેટિંગ ઓલ ધીસ થિંગ્સ, યુ આર ક્લિયર વિથ ધ ઓલ 3 ટોપિક્સ. આજે જે આપણે સમજાયે એક બે વાર સમજજો, વાંચજો એટલે ઇઝીલી સમજાઈ જશે. આ કેનેશિયન થિયરી છે, થોડી ડિફરન્ટ છે, એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ ને ઇન્કમને રિલેટેડ છે. એક આખી લિંક છે કે કેવી રીતે આપણી ઇકોનોમી છે એના ડિફરન્ટ ફેક્ટર્સ છે એ ઇન્ટરકનેક્ટેડ છે, રાઈટ. સો સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ વેરી મચ.